આગાહી વચ્ચે અમદાવાદમાં વરસાદ શરૂ થયો છે। બપોર બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છે। સામાન્ય વરસાદમાં અમદાવાદમાં ઠેક ઠેકાણે પાણી ભરાયા। નરોડાના અનેક વિસ્તારોમાં થોડા જ વરસાદમાં પાણી ભરાયા। નરોડાના પાયલનગર આદિશ્વરનગરમાં પાણી ભરાયા છે। થોડા વરસાદમાં પાણી ભરાઈ જતા લોકો પરેશાન થયા છે। અખબારનગર અંડરપાસ પણ બંધ કરવો પડ્યો। તો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। થોડા એવા સમયનો આ વરસાદ છે અને અહીં સોસાયટીઓ જળમગ્ન થયેલી નજરે પડી રહી છે। આ કંઈ પહેલીવાર નથી, દર વર્ષે આ પ્રમાણેની સ્થિતિ અમદાવાદની થતી હોય છે ને હજુ તો એટલો વરસાદ પણ નથી વરસ્યો। અમદાવાદીઓ ભારે વરસાદની રાહ જોઈને બેઠા છે। અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। નરોડા ગુજરાત હાઈકોર્ટના દ્રશ્યો, રામપીર ટેકરા અને પાયલનગરના આ દ્રશ્યો છે, જ્યાં થોડા એવા વરસાદમાં લગભગ અડધા કલાકથી કલાકના વરસાદમાં આ પ્રમાણેની સ્થિતિ સર્જાઈ છે। એટલે ત્યાંના રહીશોની શું સ્થિતિ હશે એ આપણે વિચારી શકીએ। રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા, વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો। અમદાવાદમાં પડેલા સામાન્ય વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। અમદાવાદના નરોડા વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ પાણી ઘૂંટણસમા ભરાયાના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। સ્કૂલ વાન પણ આ જ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બની। બેન, આપ અહીંયા જ રહો છો? પણ રોજ આવી પરિસ્થિતિ हाँ, रोज ऐसी रहती है। इधर तो रोज ही परेशानी रहे। તો અહીંયા આગળ જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આ જ પરિસ્થિતિ સર્જાતી હોવાની વાત જે છે તે અહીંના સ્થાનિકો કરી રહ્યા છે। જે પ્રકારે સોસાયટી અને અહીંયા વેપારીઓ જે છે તેઓ વેપાર ધંધા કરી રહ્યા છે અને તેઓ આ પાણી ભરાવાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। રસ્તા ઉપર પણ પાણી, સોસાયટીઓમાં પણ પાણી। આદિશ્વરનગર વિસ્તાર જે છે તે સમગ્ર વિસ્તાર જે છે તે પાણી થયા હોય તેવા દ્રશ્યો જે છે તે હાલ જોવા મળી રહ્યા છે। આદિશ્વરનગર વિસ્તારની એક સોસાયટીના દ્રશ્યો આપે જોયા કે જ્યાં શાળા પણ આવેલી છે, એ શાળામાં પણ પાણી ભરાવાના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। અન્ય એક સોસાયટી છે કે જેમાં પણ પાણી ભરાઈ જતા અહીંયા રહેતા લોકો જે છે તે પારાવાર મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે। આ એપાર્ટમેન્ટ છે કે એપાર્ટમેન્ટની અંદર પણ સામાન્ય વરસાદમાં જે છે તે પાણી ભરાઈ ચૂક્યા છે। થોડીવાર વરસાદે વિરામ લીધા બાદ હવે ફરીથી નરોડા વિસ્તારમાં જે વરસાદ જે છે તે શરૂ થઈ ચૂક્યો છે અને લોકો આ જ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। આ ખોડિયાર ચોક આદિશ્વરનગર વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાતા વાહન ચાલકોને પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। આપ તમામ દ્રશ્યો જોઈ શકો છો। આદિશ્વરનગર વિસ્તારના નરોડાના દ્રશ્યો છે કે જ્યાં અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાને લઈને અહીંના રહીશો જે છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે તેઓ મજબૂર બન્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે મુજબ આદિશ્વરનગર સોસાયટી છે કે જેમાંથી જે રાહદારી નીકળી રહ્યા છે તે રાહદારીનું વાહન બંધ પડી જતા તેઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। એટલે કે નરોડા અમદાવાદ પૂર્વ વિસ્તારમાં અત્યાર સુધી આશરે 1 થી 1.5 ઇંચ જેટલો જ વરસાદ નોંધાયો છે, છતાં પણ આ દ્રશ્યો જે છે તે અમદાવાદના આદિશ્વરનગર વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। તંત્ર દ્વારા જે વાતો કરવામાં આવી રહી છે તે વાતો ક્યારે સાચી સાબિત થશે તેવા દ્રશ્યો જોવા માટે લોકો પણ વાત કરી રહ્યા છે। કેમેરામેન જયરામ રબારી સાથે વિપુલ બાલદા, ABP અસ્મિતા, નરોડા।